ભાજપના અગ્રણી કાનાબારે આજે મીડિયા સામે આવીને કહ્યું છે અને રાજ્ય સરકારને પત્ર લખીને પણ રજૂઆત કરી છે કે ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે। ખેડૂતોના બદલે વેપારીઓએ આ મગફળી નાખી છે। આ નિર્વિવાદ સત્ય હકીકત છે, પરંતુ છેલ્લા થોડા વર્ષથી ટેકાના ભાવે ખરીદીની અંદર જે રીતે ખોટું થઈ રહ્યું છે એ બાબતે ખેડૂત આગેવાનો કે રાજકીય આગેવાનો બોલવાનું એટલા માટે બંધ કર્યું છે કે ખરીદી કેન્દ્રો જેટલા પણ આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર ચાલે છે તમામ કેન્દ્રો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને સીધી રીતે ભાજપ સાથે જોડાયેલા લોકો ને આ ખરીદી કરવા માટેનું કેન્દ્ર આપવામાં આવે છે। અને સ્વાભાવિક છે કે ભાજપના કાર્યકર્તાઓને આ આગેવાનોને ભાજપ પગાર નથી આપતું, એટલે કમાવા માટે ક્યાંક ને ક્યાંક ખોટું કરવાની તક આપતું હોય છે અને એના જ અનુસંધાને દરેક ખરીદી વખતે અનેક ભ્રષ્ટાચારો પ્રજાની સમક્ષ આવે છે। પરંતુ રાજ્ય સરકાર દ્વારા મગફળીના ગોડાઉનો સળગાવી દેવામાં આવ્યો હોય, મગફળીમાંથી પથ્થર અને માટી નીકળી હોય, આવું પ્રકરણ ગુજરાતની વિધાનસભામાં થઈ ગયા પછી પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ સામે પગલાં લેવામાં નથી આવ્યા। તો આ ખરીદી બાબતે જે કઈ ફરિયાદ છે એમાં જોઈએ રાજ્ય સરકાર શું પગલાં લે છે। ભરતભાઈ કાનાબારે કરેલા આક્ષેપો 100% સત્ય છે। ટેકાના ભાવે ખરીદી અને બજારની અંદર મગફળીમાં ખાંડીએ 4.5 થી 5,000 રૂપિયાનો ડિફરન્સ છે। વેપારીઓએ, ખરીદી કેન્દ્ર ચલાવતા લોકોએ પણ ખેડૂતોના નામે બજારમાંથી હલકી ગુણવત્તાની મગફળી ખરીદી અને આ સરકારને પધરાવી છે। અને આ બાબતે રજૂઆતો જ્યારે મગફળીની ખરીદી ચાલુ થઈ એના થયું ત્યારે અમે પણ રાજ્ય સરકારને લેખિતમાં રજૂઆતો કરી છે, પરંતુ કોઈ પ્રકારનો ફેર પડ્યો નથી। અને ખરીદી જે પદ્ધતિથી સરકાર અને ભાજપના આગેવાનોએ ચાલુ રાખી છે એ જોતા લાગે છે કે ભાજપના આગેવાન કાર્યકર્તાઓને રાજ્ય સરકારે ખોટું કરવા માટેનો પીળો પરવાનો આપ્યો છે।